અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ હવે આવી ગયા છે. હવે તેઓએ સત્તા સંભાળી લીધી છે. પરંતુ આનાથી ભારતીય વિદ્યાર્થીઓને કેટલો ફરક પડશે? શું ભારતીય વિદ્યાર્થીઓ આગળના સમયમાં અમેરિકા નહીં જઈ શકે? કે પછી હવે આગળના સમયમાં તેઓને જો અમેરિકા જવું હોય તો વધારે પડતી જ મહેનત કરવી પડશે? ત્યારે શું છે આખો મામલો? શું ફરક પડશે? જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh and my name is Karan Charotra. જો અગાઉની વાત કરીએ એટલે કે ટ્રમ્પની આની પહેલાની ટર્મની વાત કરીએ તો 2016 થી 2020 સુધી પોતે સત્તા ઉપર હતા અને જ્યારે તેઓ સત્તા ઉપર હતા ત્યારે ઇમિગ્રેશનને લઈને કેટલાક ચેન્જીસ લાવ્યા હતા, કેટલાક કડક નિર્ણયો પણ એમણે કર્યા હતા. ટ્રમ્પ ઇમિગ્રેશન નિયમોને કડક બનાવવા અને H-1B વિઝા ઘટાડવા માટે પણ તેઓએ તૈયારી કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સંભવિત ટેરિફ અને કડક ઇમિગ્રેશન પોલિસી માટે એકદમ સ્ટ્રિક્ટ છે. તેમની ટર્મમાં પણ ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અને કાર્યરત લોકો પર અસર થઈ હતી, જેમાં H-1B, F-1 અને H-4 વિઝા ધરાવતા લોકો પણ સામેલ હતા. પરંતુ જો અત્યારે નિષ્ણાંતોનું માને તો નિષ્ણાંતો અત્યારે એમ પણ કહી રહ્યા છે કે આગળના સમયમાં જો ભારતીય વિદ્યાર્થીઓને કાયદેસર રીતે અમેરિકા જવું હોય ને તો થોડોક સમય માટે કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ નહીં પડે. હવે જો ગેરકાયદે ઇમિગ્રેશનની વાત કરીએ તો ટ્રમ્પ બાઇડન કરતાં ઘણા કડક છે. એને જ્યારે નિર્ણય લેવાની વાત આવે ને ત્યારે પણ બાઇડન કરતાં ટ્રમ્પ આગળ નીકળે એવા છે. ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે જ્યારે ચૂંટણી પ્રચાર થતું હતું ત્યારે ટ્રમ્પે અમેરિકન્સને એવો વાયદો કર્યો હતો કે હું એટલે કે ટ્રમ્પ પોતે ગેરકાયદેસર ઇમિગ્રેશનને સંપૂર્ણ રીતે બંધ કરી નાખશે. આ સાથે ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન એમ પણ કહ્યું હતું કે તેઓ ઇમિગ્રન્ટ્સથી જન્મેલા બાળકો માટે સિટીઝનશીપ ઓટોમેશન પણ બંધ કરવાનો પ્રયાસ કરશે. હવે એકચ્યુઅલમાં ભારતીય વિદ્યાર્થીઓ પર આની શું અસર થશે તેની વાત કરીએ. હવે મહત્વની વાત તો એ છે કે ટ્રમ્પના આવવાથી ભારતીય વિદ્યાર્થીઓને પરેશાન થવાની કોઈ જ જરૂર નથી, કારણ કે કથિત ઇમિગ્રેશન વિરોધી નીતિઓ લીગલ ઇમિગ્રન્ટ્સ માટે અસર નહીં કરે. ઇન્ડિયન સ્ટુડન્ટની સંખ્યા અમેરિકામાં અત્યારે 3,37,000ની આસપાસ છે, જ્યારે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 4,27,000ની આસપાસ છે. આ સાથે જો અમેરિકાની વાત કરવામાં આવે તો અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ ખાસ કરીને મહત્વનો ફાળો પણ ભજવે છે, કારણ કે મોટા ભાગની જેટલી પણ અમેરિકન કંપનીઓ છે એમાં ભારતીય લોકો કામ કરે છે. એટલે માટે થઈને જે લોકોને લીગલી અમેરિકા જવું છે ને એ લોકોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ્સ નહીં આવે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.